પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. સંચાલનનું સ્વરૂપ, બરાબર ને? તો સંચાલનનું સ્વરૂપ અને સંચાલનનું મહત્વ આ બંને વધારે તમને એક્ઝામમાં પૂછાય એવા ટોપિક છે, માત્ર 3 માર્કમાં. બરાબર કે ભાઈ સંચાલનનું સ્વરૂપ સંચાલનના સિદ્ધાંતોનું સ્વરૂપ જણાવો અથવા સંચાલનના સિદ્ધાંતોનું મહત્વ જણાવો. તો શું કીધું છે આપણને કે ભાઈ સંચાલનના સિદ્ધાંત એ વ્યવહારુ તારણ છે, જળ નથી. વ્યવહારુ તારણ એટલે કે એનો ઉપયોગ શું થશે કે વ્યવહારમાં ઉપયોગી છે. એ જળ નથી પરંતુ કેવા છે, એ પરિવર્તનશીલ છે. આ વસ્તુ આપણને ખબર છે. આ સિદ્ધાંતો કાર્ય કરવા માટે આપણને શું પૂરું પાડે છે? એક પ્રકારનું માર્ગદર્શિકા પૂરી પાડે છે કે ભાઈ કઈ રીતે કામ કરવું. પરંતુ એમ જ કામ કરવું એ જરૂરી નથી. એટલે એ કેવું છે? જળ નથી પરંતુ પરિવર્તનશીલ છે. કોઈ પણ ફેરફાર આવે તેમાં પરિવર્તન આવી શકે. જે કાર્ય અને કારણનો સંબંધ દર્શાવે છે. જુદા જુદા કાર્યો જેવા કે આયોજન, વ્યવસ્થા, તંત્ર, દોરવણી, અંકુશની અમલવારી વખતે સંચાલન સિદ્ધાંતો આપણે નિર્ણય ઘડતર માટે એક પ્રકારે માર્ગદર્શિકા પૂરી પાડે છે કે આપણે કંપનીમાં કઈ રીતે કામ કરવું જોઈએ. આમ જ કામ કરવું જોઈએ એવું પણ નથી કહેતા. એટલે એ જળ નથી પરંતુ પરિવર્તનશીલ છે. નિષ્ણાંતોનું એવું કહેવું છે કે આ સિદ્ધાંતો મોટે ભાગે સત્ય હોય છે, પરંતુ આ કેવા છે ભાઈ? સત્ય હોય પરંતુ સંપૂર્ણ સત્ય નહીં. એટલે આમ જ કામ કરો તો આમ થયું જરૂરી નથી. ઉદાહરણ તરીકે તમે કર્મચારીને સાચવો તો કર્મચારી તમારું દરેક કાર્ય સાચવે, એ સત્ય છે પરંતુ સંપૂર્ણ સત્ય નથી. કર્મચારી હોય દેવા, એને અમુક માણસો હોય અને ગમે એટલા સાચવો, એ છેલ્લે પોતાનો રંગ દેખાડે જ છે. તો કર્મચારી આપણે ગમે એટલા સાચવો, એ છેલ્લે કંપનીમાંથી નીકળવું તો નીકળી જ જાય. તો મિનિંગ શું? કે કર્મચારીને સાચવશો એ તમારું બધું કામ સાચવશે એવું પાછું જરૂરી નથી. એ માત્ર શું છે? સત્ય છે પરંતુ સંપૂર્ણ સત્ય એટલે આમ જ થશે એવું જરૂરી નથી, કારણ કે એ માત્ર માર્ગદર્શન પૂરું પાડે છે. એમાં પણ અપવાદોનો નિયમ રહેલો છે. કેટલાક સંચાલકોની પ્રયુક્તોની ચર્ચા પરથી સ્વરૂપો નીચે મુજબ છે. હવે જો સૌથી પહેલાં સંચાલનના જે સિદ્ધાંતો છે ને એ તમને દરેક જગ્યાએ જોવા મળે. સાર્વત્રિક પ્રવૃત્તિ છે એટલે આ મુદ્દો આપણે ચેપ્ટર 1માં આવ્યો હતો. એ ધંધાની અંદર હોય, પછી આપણા જીવનની અંદર હોય, બરાબર છે? કોઈ પણ જગ્યાએ સંચાલનના સિદ્ધાંતો એ કેવા છે? તો કે સાર્વત્રિક છે. સંચાલનના સિદ્ધાંતો મોટા ભાગે ધંધાકીય એકમને લાગુ પડે છે. જ્યાં માનવીય સમૂહની જરૂરિયાત હોય ત્યાં સંચાલનના સિદ્ધાંતો આવશ્યક છે. જોકે ધંધાકીય એકમના પ્રકાર, સ્વરૂપ અને પ્રવૃત્તિના કદ મુજબ સંચાલનના સિદ્ધાંતો પાડવાની માત્રામાં ફેરફાર થતો હોય. તમારી જો કંપની નાની હશે તો અમુક સિદ્ધાંતો હશે એ લાગુ પડશે. કંપની મોટી હશે તો એના સિદ્ધાંતો અલગ લાગુ પડશે. ઉદાહરણ તરીકે અહીંયા ક્લાસમાં ખાલી 2 જ વિદ્યાર્થી બેઠા હોય તો એને ભણાવવાની મેથડ આખી અલગ હોય, અને ક્લાસમાં 200 વિદ્યાર્થી બેઠા હોય તો એને ભણાવવાની મેથડ આખી અલગ હોય. બરાબર? એનો મિનિંગ શું થયું? આપણી કંપની હશે, એનું કદ કવડું છે, કેવા પ્રકારનો બિઝનેસ છે, એના ઉપર આધાર સંચાલનના સિદ્ધાંતો હશે. અને જેવી અલગ અલગ કંપનીમાં ફેરફાર થશે એમ સિદ્ધાંતોમાં પણ ફેરફાર થશે. તો મોટા ભાગના ધંધાકીય એકમમાં સંચાલનના સિદ્ધાંતો લાગુ પાડી શકાય છે. તેથી સંચાલનના સિદ્ધાંતો કેવા છે? સર્વવ્યાપી છે. અહીંયા આપણે ક્યાં જોવા મળે છે કે ધંધાકીય એકમોમાં, ધંધાકીય એકમોના મોટા ભાગના બધા બિઝનેસમાં આ સિદ્ધાંતો લાગુ પડે છે. એટલે આપણે શું જોવા મળે છે? સ્ટેટનો લેક્ચર નથી, BA નો લેક્ચર છે. તો સ્ટેટનો લેક્ચર હતો. અહીંયા સંચાલનના સિદ્ધાંતો કેવા છે? તો કે સાર્વત્રિક આપને જોવા મળે છે. એટલે કે ધંધાના દરેક પ્રકારની જગ્યાએ, એ પછી ધંધો નાનો હોય, મોટો હોય કે કોઈ પણ પ્રકારનો હોય. પછી બીજું પરિવર્તનશીલ. તો આપણને સ્ટાર્ટિંગમાં જ ખબર છે આ પરિવર્તનશીલમાં આપણને શું કીધેલું છે? સ્ટાર્ટિંગમાં જ તે સિદ્ધાંતો કેવા છે? એ ભાઈ જળ નથી પરંતુ કેવા છે? એ પરિવર્તનશીલ છે. પરિવર્તનશીલ એટલે કે અહીંયા સમય અને સંજોગો પ્રમાણે એમાં શું થશે? ફેરફારો થશે. સમય સંજોગો બદલાય એટલે સંચાલનના સિદ્ધાંતોમાં ફેરફાર થાય. જૂના જે સિદ્ધાંતો છે એ અત્યારે કામ ન આવે, ને અત્યારના સિદ્ધાંતો છે એવું પણ બની શકે કે ફ્યુચરમાં કામ નહીં આવે. જેમ જેમ સમયમાં અને સંજોગોમાં ફેરફાર થશે એટલે સિદ્ધાંતોમાં પણ ફેરફાર થશે. એટલે જળ નથી પરંતુ પરિવર્તનશીલ છે. સંચાલનના સિદ્ધાંતો કેવા છે ભાઈ? જળ નથી પરંતુ પરિવર્તનશીલ. સંચાલકો જ્યારે જેવી પરિસ્થિતિમાં જરૂર જણાય ત્યાં એમાં પરિવર્તન લાવી શકે. કેટલાક પરિસ્થિતિમાં આ સિદ્ધાંત પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે.
આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો બંધ બેસતા ન જણાય ત્યારે સંચાલનમાં એમાં ફેરફાર કરવો પડે. ઉદાહરણ તરીકે તમને એવું કહેવામાં આવે કે ભાઈ કર્મચારીઓ છે, કર્મચારીને તમે સાચવો, એને ટાઈમ ટુ ટાઈમ પગાર આપો, એને બધી સુવિધાઓ આપો, બરાબર છે. તો આ સંચાલનનો સિદ્ધાંત છે કે ભાઈ તમે કર્મચારીને સાચવશો તો તમારું કામ સાચવશે. પરંતુ સિચ્યુએશન એવી હોય કે કર્મચારી આ સાચવવા જેવા લાગતા જ ન હોય, અમુક માણસોની મેન્ટાલિટી હોય બદલાતી જ ન હોય, તો ન્યા પછી તમારે આવી બધી સારી સારી વાતો નથી કરવાની, બરાબર છે. અમુક કર્મચારીઓ હોય જે બહુ ફ્લેક્સિબલ હોય, એને તમે બહુ આમ પકડીને રાખો ને તો એ કંપની મૂકીને વયા જાય. તો ન્યા આપણે શું કરવાનું છે, જે પણ આ જે અઘરા નિયમો છે કંપની ચલાવવા માટે કે ભાઈ ટાઈમ ટુ ટાઈમ આવવું જોઈએ, કે ભાઈ આટલી કલાક કામ કરવાનું, તે તમારે આમ જ રહેવાનું, આમ વોટેવર, એવા સિદ્ધાંતો ન્યા લાગુ નહીં પડે. કર્મચારી ફ્લેક્સિબલ એટલે હું શું, ભાઈ સવારે 8 વાગે કામે આવી જ જવાનું, 5 મિનિટ લેટ થશો તો અડધા દિનનો પગાર કપાશે. તો આ શું થઈ ગયું, આ સિદ્ધાંત થઈ ગયો, આ નિયમ થઈ ગયો. પરંતુ ફ્લેક્સિબલ કર્મચારી હોય એ કદાચ 8:30 આવ્યો હોય ને તો એને જે રજા પડવાની હોય ને એને કરતાં 1 કલાક વધુ કામ કરીને જતો હોય, બરાબર. એ સન્ડે તમે બોલાય તોય આવતો હોય. તો એનો મિનિંગ શું કે ભાઈ તમે એને અડધી કલાક 5 મિનિટ લેટ કા વહેલા આવી જતો હોય તો એના બદલે તમે એની સાથે ફ્લેક્સિબલ છો, એટલે કે એની સાથે તમે લિબરલ રહ્યો છો, તો એ પણ તમારી કંપનીમાં યોગ્ય રીતે કામ કરશે. હવે 8 વાગે આવી જ જવાનું, 5 મિનિટ લેટ થશો તો ભાઈ અડધો પગાર કપાશે. આવા નિયમો તમે બધા કર્મચારી સાથે રાખી ન શકો, કારણ કે બધાની મેન્ટાલિટી અલગ અલગ હોય, બધાની માનસિકતા અલગ અલગ છે. એનો મિનિંગ શું થશે, જ્યારે પણ જરૂર જણાય છે ને, જ્યારે જરૂર જણાય ને ત્યારે એમાં આપણે શું કરવાના હોય, ફેરફાર. દાખલા તરીકે કાર્ય વિભાજનનો સિદ્ધાંત મોટા એકમમાં એક સમાન રીતે લાગુ કરી શકાય, પરંતુ નાના એકમમાં તેટલી જ માત્રામાં એ લાગુ ન કરી શકાય. કાર્ય વિભાજનનો સિદ્ધાંત એટલે શું, આપણે ઉદાહરણ તરીકે 20 લોકો છીએ, તો હું કેમ બોર્ડ ઓફ ડાયરેક્ટર હોઉં, તમે મારા 20 કર્મચારીઓ છો, તો હું તમને કહી દઉં ને ભાઈ આને ભાઈ ઉત્પાદનનું કામ કરવાનું, આને ખરીદીનું કામ કરવાનું, આને માર્કેટિંગનું કામ કરવાનું, આને હિસાબ કિતાબનું કામ કરવાનું, આને પેકિંગનું કામ કરવાનું, અને કસ્ટમર સંભાળવાના. સમજાણું? તો આપણા જે કામ છે ને બધા વચ્ચે તમે વેચી શકો. હવે આ જ કામ તમે નાનું એકમ હોય, દાખલા તરીકે આપણી કંપનીમાં મૂળ 2 જ જણા છે અને 20 પ્રકારના કામ છે, તો તમે કેટલા લોકોને વેચો? 2 જ જણા આમાં બેઠા છે, ભાઈ તારે ખરીદી કરવાનું, ભાઈ તારે ઉત્પાદન કરવાનું, તો વેચાણ કોણ કરશે? છે કોઈ બીજું? તો ત્યાં આ સિદ્ધાંત લાગુ પડે નહીં. એનો મિનિંગ શું થયો, ધંધાનું એકમ બદલાણું એટલે એમાં પરિવર્તન આવી ગયું. રેડી? ત્રીજું આપ્યું છે સામાન્ય માર્ગદર્શિકા. સામાન્ય માર્ગદર્શિકા એટલે તમને ગાઈડન્સ આપે છે કે કઈ રીતે કામ કરવું, કારણ કે જુદા જુદા નિષ્ણાંતો દ્વારા એ વસ્તુ બનેલી છે, બરાબર છે. તો સંચાલનના સિદ્ધાંતો જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા નિષ્ણાંતો દ્વારા આવેલા અનુભવોની ફલશ્રુતિ છે. અહીંયા અંડરલાઈન કરો, જુદી જુદી પરિસ્થિતિના નિષ્ણાંતોની ફલશ્રુતિ. ફલશ્રુતિ એટલે કે કાઉન્સમાં લખજો અનુભવ, અનુભવોની ફલશ્રુતિ એટલે આપણું છે આ ફળ છે, એટલે આપણે શું કહેવાય, પરિણામ, એક પ્રકારનું રિઝલ્ટ છે. ધંધાકીય એકમનું સંચાલન કરતી વખતે એકમના વિષમ અને જટિલ સમસ્યાઓ આવતી હોય. આ દરેક સમસ્યાઓનું સ્વરૂપ અને અસર જુદી જુદી હોય. જેમ જેમ સમય બદલાશે એમ એમ આપણા ધંધાની અંદર ઘણા બધા પ્રકારના ફેરફાર આવશે, અને એની અંદર જે ફેરફાર આવે એની સામે કઈ રીતે ટકી રહેવું એની માટે સંચાલનના સિદ્ધાંતો માત્ર આપણે માર્ગદર્શન પૂરું પાડે છે, જે દરેક પરિસ્થિતિમાં દરેક એકમ માટે એક સરખું પરિણામ ન આપી શકે. તેથી સંચાલન સિદ્ધાંતો દરેક એકમ માટે ચુસ્ત રીતે લાગુ પાડી શકાતા નથી, પરંતુ સંચાલન સિદ્ધાંતો માત્ર એક માર્ગદર્શિકા. ચુસ્ત રીતે એટલે મિનિંગ શું, એ ફિક્સ એને ન કરી શકો, એટલે જળ નથી, બરાબર ને, આપણને અગાઉ જ ખબર છે. સાનુકૂળ પરિસ્થિતિના ઉપયોગ અને ઈચ્છનીય પરિણામો એનાથી મેળવી શકાય છે. પછી આપ્યું છે આપણને ચોથું, માનવ વર્તણૂક પર આધારિત. હવે સંચાલનના સિદ્ધાંતો છે એ માનવીની જે બિહેવિયર છે, જે આપણી કંપનીમાં કામ કરતા કર્મચારીઓ છે એને ધ્યાનમાં રાખીને જ આપણે માર્ગદર્શન કરેલું છે.
આ સિદ્ધાંતો બનાવેલા છે કે ભાઈ એ લોકોનું બિહેવિયર કેવું છે. તમે એને ફોર એક્ઝામ્પલ સારી રીતે સાચવશો તેના બિહેવિયરમાં શું ફેરફાર આવશે. તમે એને અયોગ્ય રીતે સાચવશો, તમે એની સાથે ખરાબ વર્તન કરશો તો એના બિહેવિયરમાં શું ફેરફાર આવશે. એટલે આ બધો આધાર કેના ઉપર છે? માનવના વર્તન ઉપર. માનવની સાથે તમે સારા રહેશો તો એ સારું કામ કરશે અને અયોગ્ય રહેશો તો અયોગ્ય કામ કરશે. સંચાલનમાં માનવ કેન્દ્ર સ્થાને હોવાથી સંચાલનના સિદ્ધાંતોએ માનવ વર્તણૂક ઉપર એક મોટી અસર જન્માવે છે. અહીંયા એક રાઉન્ડ મારી દે. સંચાલનના સિદ્ધાંતમાં માનવી છે એ કેન્દ્ર સ્થાને છે. આવી રીતના અગાઉ કોણ કેન્દ્ર સ્થાને હતું? માનવીમાં કઈ જગ્યાએ હતું? માનવ કેન્દ્ર સ્થાને આ મુદ્દો ક્યાં આવ્યો હતો? આની પહેલા કર્મચારી વ્યવસ્થામાં. બરાબર છે, લાસ્ટ ચેપ્ટર આપણે જોયું એમાં. સંચાલનના સિદ્ધાંતોને માનવ વર્તણૂક સાથે સીધો સંબંધ રહેલો છે, કારણ કે હ્યુમનનું જે બિહેવિયર છે એના ઉપરથી આ સિદ્ધાંતો બનેલા છે. બરાબર છે. આ આપણે ઓલું ચેપ્ટર નંબર 1 ની અંદર આપણે અંકુશ જોયું હતું. અંકુશમાં 2 પ્રકારના અંકુશ હતા. કયા કયા હતા? હકારાત્મક અને નકારાત્મક. નકારાત્મક અંકુશ એ કેવો ખ્યાલ છે? જૂનો અને પ્રાચીન ખ્યાલ છે અને પરંપરાગત ખ્યાલ છે. ત્યારે હકારાત્મક અંકુશ એ કેવો ખ્યાલ છે? આધુનિક ખ્યાલ છે. તેનો મિનિંગ શું થયો કે કર્મચારી સાથે તમે અયોગ્ય વર્તન કરશો તો કર્મચારી એકમ મૂકીને વયું જશે, એવું આપણને નકારાત્મક ખ્યાલમાં જોવા મળે. ત્યારે હકારાત્મકમાં એની જે ભૂલ છે એ સુધારવી અને ભવિષ્યમાં એ પુનરાવર્તિત ન થાય એ જોવી. તેનો મિનિંગ અહીંયા એવો છે કે માનવનું વર્તણૂક સાથેનો સીધો સંબંધ છે. સારું વર્તન કરશો તો એ સારી રીતે કામ કરશે. માનવ વર્તણૂક એ મનોવૈજ્ઞાનિક બાબત છે. મનોવૈજ્ઞાનિક બાબત એટલે શું? માનવીને પોતાનો સ્વભાવ હોય, આત્મસન્માન હોય, બીજું શું હોય? પોતાની લાગણી હોય, એટલે મનોવૈજ્ઞાનિક બાબત છે. સંચાલનના સિદ્ધાંતોના અમલ વખતે આ બધી બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. ઓકે, અને છેલ્લો મુદ્દો આપણે કીધું છે આકસ્મિકતા. અહીંયા સંચાલનના સિદ્ધાંતો લાગુ કરવા માટે એક તત્વ આકસ્મિકતા પણ છે. કોઈ એક ચોક્કસ અનિવાર્ય પરિસ્થિતિમાં આ સિદ્ધાંતોના ઉપયોગ દ્વારા એકમ જરૂરી નિર્ણયો લઈ શકે અને ધ્યેય સિદ્ધિ સરળ બનાવી શકે. સંચાલનના સિદ્ધાંતો છે એ આપણને શું બતાવે છે? એ અનુભવનો નિચોડ છે. એટલે ભૂતકાળમાં જે પણ ઘટના બનેલી છે કર્મચારીઓ સાથે એકમની અંદર, એ ઘટનાને ધ્યાનમાં રાખી એના પોઝિટિવ નેગેટિવ પોઈન્ટને ધ્યાનમાં રાખીને આ સિદ્ધાંતો બનેલા છે. હવે એવી ને એવી ઘટના જો ભવિષ્યમાં બને તો એ જ પ્રમાણે આપણે નિર્ણય લેવો જોઈએ એવું આપણે માર્ગદર્શન આપે છે. બરાબર. પરંતુ એ રીતે જ નિર્ણય લેવાથી એવું જ પરિણામ આવશે એ પણ જરૂરી નથી. એટલે આપણને આકસ્મિક પરિવર્તનો જોવા મળે છે. જેમ કે કર્મચારીને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. શું આ યોગ્ય અને વ્યાજબી છે એ આકસ્મિકતા કે જરૂરિયાતને આધારે અસરકારકતા પરિબળને ધ્યાનમાં રાખે છે. જો એ તમને એક એક્ઝામ્પલ આપ્યું છે, કર્મચારીને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. બરાબર. તો દાખલા તરીકે યોગ્ય અને વ્યાજબી મહેનતાણું, યોગ્ય અને વ્યાજબી મહેનતાણું આપણે અહીંયા લખીએ 1960 પ્રમાણે ₹150 પર મંથ. આ યોગ્ય અને વ્યાજબી મહેનતાણું છે. ₹150 દર મહિને પગાર. કેટલો સારો પગાર છે, હા કે ના? તો આ નિયમ અત્યારના સમયમાં લાગુ કરી દો. હાલો, અત્યારના સમયમાં લાગુ કરી દો. સારામાં સારો પગાર. આવું બહુ મહાન વ્યક્તિએ કીધું હતું આપણને. 1960 ની બુકમાં લખ્યું હતું કે ભાઈ કર્મચારીને યોગ્ય મહેનતાણું આપવું જોઈએ ₹150 મહિને. તો અત્યારે તમે આ સિદ્ધાંત લાગુ પડો તો હાલે? ન હાલે ને. તેનો મિનિંગ શું થયો? આ સિદ્ધાંતમાં તમારે અત્યારના સમયમાં ફેરફાર કરવો પડે અને આ 150ની જગ્યાએ તમારે ₹25,000 કરવા પડે. તો આને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું કહેવાય. કારણ કે સમય બદલાણો ને એટલે એમાં ફેરફાર આવ્યો. તો શું કીધું છે? કર્મચારીને યોગ્ય અને વ્યાજબી મહેનતાણું ચૂકવવું જોઈએ. શું આ યોગ્ય અને વ્યાજબી છે? તે આકસ્મિકતા કે જરૂરિયાતને આધારે. આ કેવું છે? જરૂરિયાતને આધારે. અત્યારની જરૂરિયાતો વધી ગઈ છે એટલે પગાર પણ વધવો જોઈએ, જેને ધ્યાનમાં રાખીને આપણે ફેરફાર કરવો જોઈએ. નેક્સ્ટ ના પછી આપ્યું છે આપણને સંચાલનનું મહત્વ. તો સંચાલનના જે સિદ્ધાંતો છે એ અપનાવવાથી આપણે શું ફાયદો થાય? અહીંયા આપણી પાસે આ જે મહત્વ છે, આ મહત્વ એટલે શું થશે? આપણા ફાયદાઓ.
ફાયદા અથવા આપણે થશે અહીંયા લાભ. બરોબર છે. તો સ્ટાર્ટ કરીએ આપણે. મહત્વ લખાઈ ગયું છે સિદ્ધાંતો બધાને? બાકી નથી ને કોઈને હવે? ઓકે. તો શું કીધું સાહેબને મહત્વમાં? સંચાલનના સિદ્ધાંતો એ સંચાલનની વર્તણૂકને દ્રષ્ટિએ પૂરી પાડે છે, તેમજ સંચાલન કાર્યને ખૂબ જ પ્રભાવિત કરે છે. સંચાલકો ધ્યેય સિદ્ધિ માટે એનો ઉપયોગ કરે છે. જે પણ લોકોને પોતાનો ધ્યેય સિદ્ધ કરવો હોય ને સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ કરે એવું આપણને અહીંયા કીધું છે. આ સિદ્ધાંતો સંચાલકોને નિર્ણય ઘડતર માટે દિશા સૂચન આપે. દિશા સૂચન એટલે ગાઈડન્સ આપે કે ભાઈ કઈ રીતે કામ કરવાનું, જેનાથી સિદ્ધાંતો કોઈ પણ એકમ માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. જેનું મહત્વ નીચે મુજબ છે. પહેલું, કાર્યક્ષમતામાં વધારો. સંચાલનના જે સિદ્ધાંતો છે એ ભૂતકાળમાં જે અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓ છે એ લોકોના અનુભવનો નિચોડ છે કે ભાઈ કઈ રીતે કામ કરવું જોઈએ, કર્મચારીને કઈ રીતે સાચવવા જોઈએ, કઈ રીતે ઉત્પાદન કરવું, કઈ રીતે કંપનીને ચલાવવી વગેરે. તો આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એ બધી વસ્તુ તમે તમારી કંપનીમાં અપનાવો તો તમારી કંપનીમાં ભૂલ થવાની અને બગાડ થવાની શક્યતા કેવી રહે? ઓછી રહે. બરાબર ને? કાર્યક્ષમતા તમારી સુધરે. એટલે સંચાલકીય કાર્યક્ષમતામાં વધારો થાય વધુમાં વધુ. બરાબર છે? તમને એક પ્રકારે આ લોકો ટ્રેનિંગ આપે છે કે ભાઈ કઈ રીતે કામ કરવાનું છે. તો સંચાલનના સિદ્ધાંતો એ સંચાલકોને વિવિધ પ્રકારની પરિસ્થિતિમાં કેવી રીતે કાર્ય કરવું તેનું આપણે માર્ગદર્શન આપે છે, અલગ અલગ પરિસ્થિતિની ધ્યાનમાં રાખીને, જેના દ્વારા ધંધાકીય એકમની કાર્ય પદ્ધતિમાં આપણે સુધારો આપીને કર્મચારીની કાર્યક્ષમતામાં આપણે વધારો કરી શકીએ, એટલે બઢતી આપવામાં આવે છે. સંચાલનના સિદ્ધાંતો અને પ્રયુક્તિ વચ્ચે ભેદ સમજવો અત્યંત જરૂરી છે. જુઓ, સંચાલનના સિદ્ધાંતો અને પ્રયુક્તિઓ થઈ ગયું, પૂરું થઈ ગયું, કેમ આવી ગયું? તો પેલું આપણે શું કહેશે? આપણી કાર્યક્ષમતામાં વધારો થશે, જે આપણને માર્ગદર્શન અહીંયા પૂરું પાડે છે. બીજો શું ફાયદો થશે? આપણા જે સાધનો છે એનો ઇષ્ટતમ ઉપયોગ થશે અને એનો અસરકારક રીતે વહીવટી કાર્ય એટલે એડમિનિસ્ટ્રેટિવ વર્ક સારી રીતે કરી શકશું. અનુભવનો આપણે નિચોડ છે એનો આપણે આપણા ધંધામાં ઉપયોગ કરશું. તો ધંધાકીય એકમમાં પ્રાપ્ત થતા માનવ અને ભૌતિક સાધનો મોટે ભાગે અહીંયા મર્યાદિત હોય. મર્યાદિત એટલે સાધનો કેટલા છે? જમીન, મૂડી, શ્રમ, નિયોજક, આ બધી વસ્તુ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. મર્યાદિત છે, તેનો ઇષ્ટતમ ઉપયોગ કરવો જરૂરી છે. ઇષ્ટતમનો અર્થ અહીંયા એવો થાય છે કે સંચાલકોનો સંચાલનના સિદ્ધાંતોમાં કેવી રીતે ઉપયોગ કરો કે જેથી આપણે ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ આપણે લાભ લઈ શકીએ. તો આને આપણે શું કહેવાય? ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ લાભ. તો આને આપણે શું કહેશું? ઇષ્ટતમનો અર્થ. બરાબર? ઇષ્ટતમ એટલે વધુમાં વધુ. સંચાલનના સિદ્ધાંતો સંચાલકોને પોતાના દ્વારા લેવાયેલા નિર્ણયો, કારણો અને અસર માટેની તક આપે છે, જેથી પ્રયત્નો અને ભૂલ દ્વારા અહીંયા બગાડ આપણે અટકાવી શકીએ, જેથી વધુમાં વધુ ઉપયોગ અહીંયા થઈ શકે. પછી સંચાલનના સિદ્ધાંતો છે વૈજ્ઞાનિક અને તાર્કિક નિર્ણયો ઉપર માટે પણ મદદરૂપ છે. વૈજ્ઞાનિક નિર્ણયો અને તાર્કિક નિર્ણય. તાર્કિક એટલે કે આપણે તર્ક લગાડીએ કે ભાઈ આવી સિચ્યુએશન થશે ને તો આપણે આવી રીતે નિર્ણય લેશું. બરાબર છે? તો એ રીતે ભૂતકાળમાં ઘણા બધા લોકોએ આનો અનુભવ કરેલો હોય. ભૂતકાળમાં કેટલા ટ્રાય એન્ડ એરર, પ્રયત્ન અને પરિણામને ધ્યાનમાં રાખીને ઘણા બધા એક્સપેરિમેન્ટ થયેલા હોય. તો એને ધ્યાનમાં રાખીને આપણને માર્ગદર્શન આપેલું કે ભાઈ આપણી આવી સિચ્યુએશન થશે ને તો આપણે આવી રીતે કામ કરવાનું છે. નિર્ણયો હંમેશા હકીકત આધારિત, વૈચારિક રીતે લેવાયેલા અને હેતુને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. હકીકતને આધારે એટલે અત્યારે જે પણ નિર્ણય લ્યો ને અત્યારની સિચ્યુએશનને આધારે આપણે લેવી જોઈએ. કદાચ સિદ્ધાંતોની અંદર આપણને એવું કીધેલું હોય કે ભાઈ કર્મચારીનો પગાર આવો હોવો જોઈએ, કર્મચારીને આવી ફેસિલિટી આપવી જોઈએ, તો એ જે વાત કરીએ છે ને જે તે સમયમાં કરીએ છીએ, આજથી 40-50 વર્ષ પહેલાંની વાત કરેલી હશે. પણ એ વસ્તુ પછી તમે અત્યારે અપનાવો ને તો પણ તમે નિષ્ફળ જાઓ. એટલે અત્યારે તમારે શું કરવું જોઈએ? તમારે નિર્ણયો અત્યારની હકીકતને ધ્યાનમાં રાખીને લેવા જોઈએ, વૈજ્ઞાનિક રીતે, વૈચારિક રીતે લેવા જોઈએ, વિચારીને
અને સુસંગત અને ન્યાયી હોવા જોઈએ. તે ઉપરાંત નિર્ણયો સમયસર, વાસ્તવિકતાપૂર્ણ અને અસરકારક રીતે હોવા જોઈએ. સમયસર તમારે નિર્ણય લેવાનો છે, વાસ્તવિક નિર્ણય હોવા જોઈએ અને અસરકારક પણ હોવા જોઈએ. જેનાથી સંચાલનના સિદ્ધાંતો યોગ્ય નિર્ણય માટે ચાવીરૂપ ભૂમિકા ભજવે છે. સંચાલનના સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા પક્ષપાત અને પૂર્વાગ્રહ વગર કાર્ય કરી શકાય. એ પક્ષપાત અને પૂર્વાગ્રહ એટલે શું? એકને તમે સાચો અને એકને ન સાચો, એને પક્ષપાત કહેવાય. પૂર્વાગ્રહ એટલે શું? કે ભાઈ ભૂતકાળની બાબતો છે એને ધ્યાનમાં રાખો અને અત્યારની બાબતોને ધ્યાનમાં ન લ્યો, અને એને પૂર્વાગ્રહ કહેવાય. તો આ બધી વસ્તુઓથી આપણને ફાયદો થશે એવું આપણને કહે છે. પછી બદલાતા જતા ધંધાકીય એકમને પહોંચી વળવા. સમય ઘણો બધો બદલાય છે, ટેકનોલોજીમાં ઘણો બધો ફેરફાર થાય છે, બરાબર છે. આવનારું ભવિષ્ય આજથી 10-20 વર્ષ પછી કેવું હશે, બિઝનેસમાં શું ફેરફાર હશે એ આપણને કોઈને ખબર નથી. તો ધંધાકીય એકમની અંદર સમય પ્રમાણે ઘણો બધો જે ફેરફાર થતો હોય એ ફેરફારને પહોંચી વળવા માટે આપણા જે સિદ્ધાંતો છે ને એ આપણને મદદરૂપ છે. સામાન્ય રીતે તો સંચાલનના સિદ્ધાંતો એ સામાન્ય માર્ગદર્શિકા છે, પરંતુ બદલાતી પરિસ્થિતિ માટે ધંધાકીય એકમને પહોંચી વળવા માટે આ સિદ્ધાંતો આપણે જરૂરી છે. પછી આપણને સામાજિક જવાબદારી અદા કરવા માટે. સામાજિક જવાબદારી એટલે શું? ધંધાકીય એકમની સમાજ પ્રત્યે અમુક જવાબદારી હોય. દાખલા તરીકે બેરોજગાર લોકોને રોજગારી આપવી, બગીચાઓ બનાવવા, પછી હોસ્પિટલ બનાવી, સ્કૂલ બનાવી, બરાબર. બીજું વ્યાજબી ધોરણે વસ્તુ વેચવી, બરાબર, ગ્રાહકને સારો જવાબ આપવો. આ બધી સમાજ પ્રત્યેની જવાબદારીઓ છે. તો તમે યોગ્ય રીતે સામાજિક જવાબદારી અદા કરશો ને તો સમાજના જે લોકો છે એ તમારી સાથે વધુ જોડાશે. હવે દાખલા તરીકે તમે ભાવનગરમાં કંપની ચલાવતા હો, તમે ગરીબો માટે એક હોસ્પિટલ ને સ્કૂલ બનાવી હોય, તો તમારું સમાજ પ્રત્યેની જે જવાબદારી તમે અદા કરી કહેવાય. જેનાથી આપણને ઘણો બધો ફાયદો થાય કે ભાઈ આપણી જે છાપ હશે ને ભાવનગરની અંદર એ સારી બનશે. રેડી? તો ધંધો એ સમાજનું એક અવિભાજ્ય અંગ છે. નફાનો ધંધાનો એક મુખ્ય હેતુ ગણવામાં આવે છે. અહીંયા જો નફા એ ધંધાનો એક ધ્યેય હોય, તો બે પ્રકારના ધ્યેય હોય ને, એક મુખ્ય ધ્યેય અને એક ગૌણ ધ્યેય. તો મુખ્ય ધ્યેય શું હોય? નફો. અને ગૌણ ધ્યેય શું હોય? સેવા, એટલે સામાજિક પ્રવૃત્તિઓ. સમાજનો વિકાસ અને ઉન્નતિ એ પણ ધંધાનો ધ્યેય છે. આ સમાજનો વિકાસ અને ઉન્નતિ આ આપણો કેવો ધ્યેય થયો? આ આપણો ગૌણ ધ્યેય થયો. અને નફો એ આપણો શું કેવો ધ્યેય થયો? એ આપણો મુખ્ય ધ્યેય થયો. તો સંચાલનના સિદ્ધાંતોનો અસરકારક રીતે અમલ માટે એકમની સફળતા માટે સામાજિક જવાબદારીનું લક્ષ્ય સિદ્ધ કરી શકાય છે. સામાજિક જવાબદારીઓ ઘણી બધી આવે છે, જે આપણે એની માટે એક સ્પેશિયલ ચેપ્ટર પણ છે, બરાબર છે, જે આપણે છેલ્લું ચેપ્ટર છે ધંધાકીય પર્યાવરણ, એમાં આપણે જોશું. પછી છેલ્લો મુદ્દો છે સંશોધન, તાલીમ અને વિકાસ માટે ઉપયોગી. સંશોધન માટે તમે ધંધાની અંદર નવા નવા સંશોધન કરો, નવા નવા એક્સપેરિમેન્ટ કરો, તેની માટે તમને ભૂતકાળમાં જે સંશોધન થયેલા હોય ને એ તમને એક પ્રકારે રેફરન્સ તરીકે ઉપયોગ થાય કે ભાઈ પહેલાં તો કે આ સિચ્યુએશનમાં આવી રીતે નિર્ણયો લીધા હતા, એનું આવી રીતે પરિણામ આવ્યું હતું, આવી રીતે એનું સારું પરિણામ આવ્યું હતું, આવી રીતે એનું ખરાબ પરિણામ આવ્યું હતું. તે બધા રિસર્ચ હોય, ટ્રાય એન્ડ એરર, બરાબર છે. તો એ તમને ઉપયોગી થશે તમારા સંશોધન માટે. ઉદાહરણ તરીકે અત્યારે હું એક ટોપિક લઉં કે ભાઈ 12મા ધોરણના વિદ્યાર્થીઓનું ક્લાસમાં રહેલું વર્તન. આ એક મારો ટોપિક હોય કે ભાઈ 12મા ધોરણના વિદ્યાર્થી ક્લાસમાં કેવું વર્તન કરે છે, એના ઉપર રિસર્ચ કરતો હોઉં અમારા એજ્યુકેશનમાં, અમારા પીએચડીમાં, બરાબર. તો આની પહેલાં કોઈ એવા તો વ્યક્તિ હશે ને જેણે આ રિસર્ચ કે આને લગતા બીજા રિસર્ચ ઉપર પણ કામ કરેલું હશે. વિદ્યાર્થીઓનું વર્તન હોય, ક્લાસની માર્ગદર્શિકા હોય ને આવું બધું. તો એ બધું રિસર્ચ મને ઉપયોગી થશે ને મારા રિસર્ચ માટે. તો સંચાલનના સિદ્ધાંત હશે ને એ તમને સંશોધન કરવા માટે ઉપયોગી થશે ભવિષ્યમાં. જે તમે સંશોધન કરશો એ તમે તાલીમ આપશો તમારા કર્મચારીને, એમાં પણ તમને ઉપયોગી થશે કે ભાઈ કઈ રીતે તાલીમ આપવી. અને વિકાસ, વિકાસ વિશે આપણે ડિટેલમાં જોઈ ગયા છીએ કર્મચારી વ્યવસ્થામાં, બરાબર. વિકાસ કોના માટે હોય? ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારી માટે. તાલીમ કોના માટે હોય? કર્મચારી માટે હોય ને. બોલ તાલીમની વ્યાખ્યા. એટલે તાલીમ, વેરી ગુડ. બોલો વિકાસની વ્યાખ્યા. વેરી ગુડ. તો એને આપણે વિકાસ કહેશું. તો સંચાલનના સિદ્ધાંતો એ સંચાલન વિચારધારાનો મુખ્ય ભાગ છે. આ સિદ્ધાંતોનો ઉપયોગ દ્વારા જ આપણે
કર્મચારીને તાલીમ શિક્ષણ વિકાસનું કાર્ય શક્ય બને છે. જેમ કે હવે વિવિધ ધંધાકીય એકમમાં નિમણૂક માટે અભિરુચિ કસોટી લેવાય છે. તો નિમણૂક માટે અભિરુચિ કસોટી આપણે કયા ચેપ્ટરમાં ભણ્યા હતા? કર્મચારી વ્યવસ્થામાં ભરતીની અંદર પસંદગીની અંદર હતું ને? હા, કસોટી 4 પ્રકારની હતી. કઈ કઈ હતી? બુદ્ધિ કસોટી, અભિરુચિ કસોટી, ધંધાકીય કસોટી અને મનોવૈજ્ઞાનિક કસોટી. એમાંથી એક આ હતી. આ અભિરુચિ કસોટી એ સંશોધન તૈયાર કરવામાં આવેલો છે. સંચાલનના સિદ્ધાંતોના અમલ માટે તેનો ઉપયોગ થાય છે. કર્મચારીની એના દ્વારા નિમણૂક કરવામાં આવે છે. તો આ આપણનું મહત્વ છે. ટોટલ 6 મુદ્દા છે. અહીંથી લખવાનું શરૂ કરો. પહેલા 3 મુદ્દા લખાઈ ગયા છે ને તમારે? તો અહીંથી લખવાનું શરૂ કરો. પહેલો, બીજો અને ત્રીજો ને અહીંથી. ચાલો, ઓનલાઈનમાં દરેક વિદ્યાર્થી 5th પોઈન્ટ ફરીથી સમજાવો. 5th પોઈન્ટમાં આપણને એવું કહે છે કે સામાજિક જવાબદારી અહીંયા અદા કરવાની. જો અહીંયા આપણી પાસે 2 પ્રકારની જવાબદારી હોય, એક કંપનીની અને એક સમાજ પ્રત્યેની. અને કંપનીનો મુખ્ય હેતુ શું હોય? નફો. અને ગૌણ હેતુ શું હોય? આપણો સામાજિક સેવાનો. તો આપણે સમાજ પ્રત્યેની જે સામાજિક સેવા હોય, દાખલા તરીકે સમાજની યોગ્ય રીતે કાર્ય આપવું, સારી સુવિધાઓ આપવી, આ બધું આપણે ડિટેલમાં જોવાનું. અને ઇન ડિટેલ સામાજિક સેવાઓ તમારા છેલ્લા ચેપ્ટરમાં આવશે. Painted Painless Learning.